ચાલુ કરો. MCQ 55. એક આટાવાળા બોલતી જા. એક આટાવાળા ગુંદડાને ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B = 0.5 I કેરેટમાં મૂકેલ છે. ચલો 5 સોરી આટા કીધા ને આટા n બરાબર 1 એટલે એને લખવાની કોઈ જરૂર છે નહીં. બી કીધું છે બી કીધું છે 0.5 I કેરેટ અને સદિશ એ આપેલો છે કેટલો છે બેટા 30 I કેરેટ પ્લસ 30 I કેરેટ પ્લસ 16 J કેરેટ પ્લસ 25 K કેરેટ. તો ફ્લક્સ સંકળાયેલું શું શોધવાનું કીધું? સેન્ટીમીટર સ્ક્વેર. એકમમાં લોચો છે જોયું, પેલામાં એકમ આપ્યો નથી પાછો એટલે અહીંયા એ લોચો પડશે, અહીંયા સેમી સ્ક્વેર છે. તમે જે કામ કરો અહીંયા લખું સાઈડમાં થોડુંક 30 I કેરેટ પ્લસ 16 J કેરેટ પ્લસ 25 K કેરેટ સેમી સ્ક્વેર એટલે ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. આ ધ્યાન રાખજો કારણ કે આમાં તમારે છેલ્લે લોચો આમાં પડે, કારણ કે આ જોઈને તરત ખુશ થઈ જાવ. સૂત્ર તો પેલું જ વાપરવાનું, ફ્લક્સ φ = વેક્ટર B ડોટ વેક્ટર A. હવે ડોટ ગુણાકાર તો આવડે જ કે કરાવવો પડશે? આવડે. ખાલી હવે ડોટ આવે એટલે સીધો I ડોટ I જ થાય, બાકી બધું ભૂલી જવાનું. 300 ને 300 સોરી 30 ને 30 900 આવું કર્યું. સોરી મેં આ બે ગુણાકાર હા બોલ્યો મારું ધ્યાન, મેં આ બે નો ગુણાકાર કર્યો. ચલો 3 × 5 = 15 થાય ને, 30 ને 15 એક 0 ચાલ્યું એટલે 15 થશે. ખાલી 15 ગુણ્યા 10⁻⁴ પૂરું 10⁻⁴ મીટર સ્ક્વેર. ચલો 56 વેબર. ઓ બોલ્યો કોણ બોલ્યું ભાઈ? વેબર. વેરી ગુડ. ચલો ધ્યાન રાખજો બેટા. આગળ 56મું ઝડપથી. એક વર્તુળાકાર રિંગની ત્રિજ્યા R અને તેમાંથી વહેતો પ્રવાહ I છે. તેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ તેને XY સમતલમાં મૂકેલ છે. જો XY સમતલમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા હોય. XY સમતલમાંથી પસાર થતો ફ્લક્સ ખાલી જગ્યા. મારે આકૃતિ દોરવી પડશે પાછું એકવાર વાંચવામાં દીકરા. એક વર્તુળાકાર રિંગની ત્રિજ્યા કેપિટલ R અને તેમાંથી વહેતો પ્રવાહ I છે. તેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ તેને XY સમતલમાં મૂકેલ છે. હવે એક કામ કરીએ, એક કામ કરીએ બેટા. આમ છે બરાબર, હું આને x લેવું છું, આ y અને આપણું ઊભી અક્ષ z, એટલે આપણી રિંગ આમ છે, આમ વચ્ચે કેન્દ્ર છે. આ XY સમતલમાં નીચે આમ છે, આમ છે, આમ XY સમતલમાં છે, z આમ તમારી સામે ઉપર છે, આમ આપણે z આમ ઉપર મેં આમ બતાવ્યું છે, XY સમતલમાં છે. એનું કેન્દ્ર ઉગમ બિંદુ પર આવી ગયું. પછી હું કીધું શું તો બેટા, કેન્દ્ર ઉગમ બિંદુ પર છે તો XY સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? XY સમતલમાંથી આમાંથી પસાર થતો પ્રવાહ I છે. XY સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? XY સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? મને થોડુંક લોચું લાગે છે. પાછું એકવાર વાંચતો બરાબર રકમ. પ્રવાહ આમ છે તો તમે વેક્ટર B શોધો. તો B તો આમ ઉપર જ આવે, આમ દોરો. અને પછી B આમ દોરો તો A ઉપર આવે, ખૂણો 0 થાય. તારા કોઈ ખૂણો 90 આપ્યો છે, 90 આપ્યો છે ખૂણો. જવાબ શૂન્ય છે એટલે મને એટલે તો 2 મિનિટ ઊભો રહી ગયો બેટા, એટલે તો 1 મિનિટ ઊભો રહી ગયો. રકમમાં ભૂલ છે તો આપણે સમજવામાં ભૂલ નથી કરતા. અને એક વર્તુળાકાર રિંગની ત્રિજ્યા છે, તેમાંથી વહેતો પ્રવાહ છે, તેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ તેને XY સમતલમાં મૂકેલ હોય તો XY સમતલમાંથી પસાર થતો XY હોય તો બધા એક જ દિશા આવે. તો જો આનું બી આમ હોય રિંગ, તો આમાં આમ પ્રવાહ જાય તો આમ આંગળીઓ રાખો તો ચુંબકીય ક્ષેત્ર બી ઉપર આવે. તો આના વડે જો આનું ક્ષેત્રફળ સદિશ એ પણ ઉપર આવશે ને આ આકૃતિ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બી પણ ઉપર આવે. બંને એક જ દિશામાં આવે. મારે તો તમને ખાલી ખૂણો કહેવાનો, થીટા કેટલો થઈ ગયો 0.
એ લોકો 90 કહે છે ને તો 90 પછી આ રીતે થાય બેટા. જો એ લોકો પ્રમાણે તમારે જોવું હોય 90 જવું હોય તો પછી આમ હોવું જોઈએ. તો XY સમતલના જગ્યાએ રિંગ આમ હોવી જોઈએ, બીજા કોઈ સમતલમાં. તો આનું ચુંબક પ્રવાહ એમાંથી આમ પસાર થાય ને આમ તો એનું ચુંબકીય ક્ષેત્ર બી આ બાજુ આવે. તમે અને બી આ બાજુ આવે, અને એ લોકોએ XY સમતલ, આ XY તો આ Z લેવું. તો આપણું જે રિંગ છે ને XZ સમતલમાં હોવી જોઈએ. બી આ બાજુ આવશે પ્રવાહ પ્રમાણે, અને આની સાથે XY સમતલ સાથે. તો XY સમતલ આમ આવે, તો એનો ક્ષેત્રફળ સદિશ બી આમ ગયું, પણ આનો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર જાય, તો આ બે વચ્ચેનો ખૂણો 90 થાય. એટલે બીજા કોઈ સમતલમાં હોવું જોઈએ, XY સમતલમાં તો નહીં જ. મારો કહેવાનો મતલબ એટલો, XY સમતલમાં તો નહીં, બીજા કોઈ પણ સમતલમાં હોય ચાલે. એ ભૂલ છે થોડીક. ચલો આગળ જોશું. પછી 57 કરાવ્યો ને આપણે, 57માં આવ્યા. 57માં બેટા જાતે કરી નાખજો, થોડુંક બુદ્ધિ ચલાવી. આગળ મેં પેલો ખૂણાવાળો કરાવ્યો ને જ છે, જાતે કર્યું આ 57માં. બરાબર આવડશે. ચલો 58માં દીકરા, 57માં જાતે કરજો, નહીં આવડે તો પૂછી લેજો બીજા પીરિયડમાં. ચલો 58 બોલ બેટા. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં પ્રેરિત EMF ઉત્પન્ન થવા માટે ગુજરાત સાથે ચુંબકીય ફ્લક્સ આખા પાઠમાં એ જ ભાઈ ભાઈ, ફ્લક્સમાં ક્યાં તો વધારો થવો જોઈએ, ક્યાં તો ઘટાડો. ટૂંકમાં ફ્લક્સમાં શું થવું જોઈએ? ફેરફાર. એક ના એક વસ્તુ કેટલી વાર હોય પછી? 59. ચલો બોલ બેટા 59. જાતે બરાબર 60. જાતે કેમ ખાલી એકમ આવડશે એટલું તો કરશો ને બેટા જાતે. બોલો હા બોલ દો ફટાફટ. હાથ ઊંચો કરી દો ફટાફટ, હું જોઈ લઉં કેટલાના હાથ ઊંચા થઈ ગયા છે. ચાલુ કરવાનું તો રહી ગયું. જો અહીંયા જો 60માં શું હતું? પહેલા અંદર હતું, લંબરૂપી હતું. પછી એને પહેલા આ બી અને ક્ષેત્રફળ જે રિંગ છે લંબ છે, પછી બી અને રિંગ સમાંતર, તો ત્યારે એ અને બી વચ્ચેનો ખૂણો પહેલા θ0, પછી લંબ આને સમાંતર ગોઠવ્યો તો એ અને બી વચ્ચેનો ખૂણો 90. એટલે આ ફ્લક્સની તો વાત જ નહીં કરવાની, બીજું ફ્લક્સ 0 થઈ ગયું. તો આપણે ખાલી વાત કોની કરવાની? પહેલા ફ્લક્સની જ. બસ પછી સીધું સૂત્ર મૂકી દીધું. આગળના દાખલામાં કેવું હતું? આની અંદર પહેલાં રાખ્યું હતું, ગૂંચળું હતું એ, પછી અચાનક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર બીમાંથી બહાર કાઢી નાખ્યું. વસ્તુ એ જ આવે, સૂત્ર તો આમાં કોઈ ફરક ન પડે. આ ફ્લક્સમાં ફેરફાર આવે, ફ્લક્સનું સૂત્ર ફ્લક્સમાં ફેરફાર આવે તો એનમાં ફેરફાર કરવાથી પણ ફ્લક્સમાં ફેરફાર થાય, બીમાં ફેરફાર કરવાથી પણ ફ્લક્સમાં ફેરફાર થાય, એમાં ફેરફાર કરવાથી પણ ફ્લક્સમાં ફેરફાર થાય, સાથે સાથે ખૂણામાં ફેરફાર કરવાથી પણ ફ્લક્સમાં ફેરફાર થાય. હવે આપણે ચેક કરવાનું કે ભાઈ એ લોકોએ કઈ રીતે ફ્લક્સમાં ફેરફાર કર્યો એ આપણે જોવું પડે બેટા. ચલો 60, પછી 61માં બોલ બેટા. એડી પ્રમાણની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી. એ તો આવડે મને. એવું ક્યાં છે 61? માનું અલગ આવી ગઈ બેટા, 62 આવી ગઈ. 61 બાકી છે આપણે જો. હા બોલ. એક વિસ્તારમાં ચુંબકીય વેક્ટર B = 40 I કેરેટ - 13 K કેરેટ cos 13 K કેરેટ 18 ગાઉસ છે. નહીં, પછી મારામાં 2 લીટા ઉઠાઈ. ઓકે વાંધો થાય. પછી ગોસ વડે રજૂ કરેલ છે. એક વાહક XY સમતલમાં પડેલું હોય અને તેનું ક્ષેત્રફળ 5 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તે ગુજરાત સાથે સંકળાયેલ ફ્લક્સ આ એ આવ્યું એ સમજવાનું છે. જો 5 આ સેમી સ્ક્વેર બે આ જે છે ને, સાંભળજો, આ ગાઉસમાં છે, અને અહીંયા એક ખાસ વસ્તુ જુઓ, બી છે એ એક્સ અને કયો કેરેટ આપ્યો? કે કેરેટ છે. એટલે એનો મતલબ એમ થયો કે આ સદિશ સ્વરૂપે છે. એટલે મારે જે આ એ છે ને એ સદિશ સ્વરૂપે જોઈએ, આ સદિશ સ્વરૂપે છે, એટલે મારે આ એ સદિશ સ્વરૂપે જોઈએ. તો વિચાર્યું મને કે એ કઈ રીતે સદિશ સ્વરૂપે મળે મને? એ અંદર એમાં જે અંદર આપ્યું છે ને, જે મેન વસ્તુ એ રકમમાં આપેલું છે કે XY સમતલમાં છે ને ક્ષેત્રફળ 5 સેમી સ્ક્વેર, એટલે એનું મૂલ્ય તો તમને મળી ગયું 5
સેમી સ્ક્વેર. મૂલ્ય મળી ગયું, પણ આપણે વેક્ટર એ છે આપણી પાસે. વી હેવ ધ વેક્ટર એ છે આપણી પાસે. તો તમારી પાસે વેક્ટર એ હોય દીકરા, તો વેક્ટર એ માં તમે હવે એની દિશા કેવી રીતે નક્કી કરશો? ચલો કોઈ કહેશે મને બેટા? કેમ? કોણ બોલ્યું? વેરી ગુડ બેટા. એ એક્સ વાય સમતલમાં છે. આમ દોરો એક્સ વાય ઝેડ. આ એક્સ, આ વાય, ઝેડ. એ એક્સ વાય સમતલમાં છે આમ. તો એનો ક્ષેત્રફળ સદિશ આમ દોરો તો એનો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર આવે એ. તો એ કઈ દિશામાં આવ્યો? ઝેડ. એટલે આનો આવે કે ક્યારે. આ સમજવાનું છે આપણે. બસ પછી તો આપણું સૂત્ર આગળ કર્યું હતું એમ જ. બરાબર, આપણે આગળ કર્યું હતું એમ જ. હવે બરાબર, હવે 70માં એમસીક્યુ ચાલુ કરે એના પહેલા થિયરી છે આત્મપ્રેરકત્વ. પ્રેરકત્વ છે બે આવે, આત્મ અને અન્યોન્ય બે આવે. આત્મ અને અન્યોન્ય બે પ્રેરકત્વ આવે. બે ભેગું જ આપ્યું છે. આત્મ એટલે વિપુલ સર ટૂંકમાં મને અત્યારે થિયરી નથી ભણતો, હું અત્યારે એમસીક્યુ કરું છું. બરાબર, હું અત્યારે થિયરી નથી ભણતો બેટા. તો હું કેવી રીતે આત્મપ્રેરકત્વમાં હું કેટલું યાદ કરું મારા દીકરાઓ? કોઈ કહેશે મને? આત્મપ્રેરકત્વમાં અત્યારે મેં એમ કીધેલું ખબર છે એકદમ શબ્દમાં, પોતે દેહધાર્મિક ક્રિયા કરે પોતે જ હેરાન થાય. હા, આ ગૂંચળું છે મારા માટે તો આટલું જ મેઇન છે. હું બીજું કંઈ તમારે જેમ લાંબુ એસી સિગ્નલ લેવું પડે, ડીસી ન ચાલે. કારણ કે એસીમાં પછી આત્મપ્રેરકત્વ ન ઉત્પન્ન થાય. આ એસી સિગ્નલ છે, ગૂંચળું છે. ગૂંચળા સાથે એક એસી ઉદ્ગમ જોડો, એસી ઉદ્ગમ કરો એટલે શું થશે? સતત પ્રવાહમાં ફેરફાર થશે. પ્રવાહમાં ફેરફાર થાય એટલે આની સાથે સંકળાયેલા આમાંથી પસાર થતો પ્રવાહ બદલાય, એટલે આનામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બદલાય, એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એમાં સતત ફેરફાર થાય, એટલે આના સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ પ્રેરિત થાય, જેને કહેવાય આત્મપ્રેરિત ઈએમએફ. એમાં બે સૂત્રો હતું. આ જે ફ્લક્સ આવે, ફ્લક્સ ફાઈ, એ એમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. બે સૂત્ર હું તમને એક જ મિનિટમાં, મને આટલું જ યાદ છે. પસાર થતું ફ્લક્સ એ આમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. આઈ પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. જો એમાં આપણે એક જ આંટો લીધો, જો એન આંટા હોય તો N5 ચલે છે આઈ. તો કુલ ફ્લક્સ ફાઈ એ પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય, તો N5 ચલે છે આઈ. આને કાઢી નાખવું હોય તો N5 સમપ્રમાણ કાઢો તો ઇઝ ઇક્વલ ટુ Li. L ને સૂત્રનો કરતા બનાવો તો L ઇઝ ઇક્વલ ટુ N5 બાય આઈ. તો આ તમારું પહેલું સૂત્ર આવી ગયું. પહેલું L. આમાં યાદ રાખવાનું, આ જો અહીંયા N લખ્યું છે એટલે આ જે ફ્લક્સ લખ્યું તમે 5 એ એક આંટા માટે લખ્યું. નકર જો અહીંયા તમે ખાલી 5 લખો તો પછી 5 બરાબર NBA cos θ લખવાનું. એ ભૂલ ન થાય. એ સૌથી અગત્યની વસ્તુ છે. અહીંયા મેં આંટાની વાત કરી નાખી એટલે આ જે ફ્લક્સ છે ને એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે, આમાં લોચા પડશે. આ જે ફ્લક્સ છે એ એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે, એમાં ભૂલ ન થવી જોઈએ. આ N5 છે તો આ એક અહીંયા મેં N લખ્યું એનો મતલબ એમ કે મેં બધા આંટાને એક જ આંટો લીધો છે. આ એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે ગુણ્યા બધા આંટાની સંખ્યા એમ. પછી તમે અમુક છોકરા આમાં ફ્લક્સ લખશે ને તો એ પછી લખશે ખબર NBA cos θ. સૂત્ર તમારે આ યાદ રાખવાનું, L ઇઝ ઇક્વલ ટુ N5 બાય આઈ. હવે આ 5 લખો એટલે એક જ આંટો. હા, પછી બીમાં પાછા આંટા લખવાના. ચુંબકીય ક્ષેત્ર બીની વાત કરો ત્યાં આંટા લખવાના, આપણે જોશું આગળ. અને એક બીજું એક આ આવ્યું, અને એક સિમ્પલ સીધું સૂત્ર છે તો પ્રેરિત થતું EMF એપ્સાઇલોન. આનું વિકલન કરવાનું આવે. આનું વિકલન બે બાજુ આનું વિકલન કરો. આ સૂત્ર તો આપણને ડાયરેક્ટ મળી જાય. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, જો કેટલાને યાદ છે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માં દીકરા? બીજું સૂત્ર આટલી બધી વાર ન લાગે. માઇનસ L di by dt. બસ આટલું બોલે ને તો હું ધન્ય થઈ ગયો. આ બે સૂત્ર યાદ હોવા જોઈએ. આને ભૂલવાનું થતું જ નથી આપણે દીકરા. બરાબર, આગળ આપણે સૂત્ર ફ્લક્સ ફાઈ નું ભણ્યા, પછી એ સળિયાનું ભણ્યા. ગણીને 10 સૂત્ર નથી આ પાઠમાં. ગમે તેવો દાખલો હોય 10 ની આજુબાજુ જ રમવાનું છે. એક આવી ગયું. બરાબર, આત્મ પછી આવે અન્યોન્ય. અન્યનું અન્ય પર.
તો અન્યોન્યમાં શું આવે? એકા અન્યોન્ય, દ્વારા બીજા. હા, એમાં એક મિનિટ, અન્યોન્ય, અન્યનું અન્ય પર, તો આમાં બીજું કઈ યાદ જ નથી રાખવાનું બેટા. અન્ય નહીં એટલે એક ગૂંચળું હોય, સાથે બીજું પણ ગૂંચળું હોય, બે ગૂંચળા છે. એકની સાથે ગેલ્વેનોમીટર જોડો ખાલી પ્રવાહ માપવા માટે, અને બીજા સાથે બેટરી, જે બેટરીના સતત આપણે વોલ્ટેજ બદલી શકીએ. હું એસી ઉદ્ગમ જોડી નાખું, મગજમારી જ નહીં. આ પહેલું ગૂંચળું. હવે એમાં એવું હતું કે જેવો તમે આમાંથી પ્રવાહ પસાર કરો, એસી ઉદ્ગમ છે એટલે સતત પ્રવાહ, સતત વોલ્ટેજ બદલાય, વોલ્ટેજ બદલાય એટલે પ્રવાહ બદલાય, પ્રવાહ બદલાય એટલે આની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો એની ક્ષેત્ર રેખાઓ આમ બીજા ગૂંચળા સાથે સંકળાયેલી હોય એટલે એ ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય. એટલે આ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા, આ તમારું પહેલું ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે. તો એને કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલા, કયા? આ જે બીજું ગૂંચળું છે, તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થાય બેટા? ફેરફાર. અને એને કારણે આમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. કામ થાય ફેરફાર આનો, પ્રવાહનો પ્રવાહ આ, પણ ઉત્પન્ન થાય આમાં. એટલે આની અસર બીજા પર થાય. એટલે અન્યની અન્ય, એટલે આને કહેવાય અન્યોન્ય, અન્ય વત્તા અન્ય, અન્યોન્ય પ્રેરણ કહેવાય. તો એનું સૂત્ર પેલું જે હતું એ જ આવે. આત્મા હોય તો સૂત્ર શું હતું? L = N∅I. જો હજી કેવું છું, આમાં આટા ન લખવા હોય તો આપણે સાદું સૂત્ર તમારે હવે કયું યાદ રાખવાનું છે તો હું એ રીતે આગળ વાત કરું, કારણ કે ભાઈ દર વખતે તમે અટવાવાનો જોઈએ. હું તો બધી રીતે યાદ રાખું. ચાલો આપણે N∅I જ યાદ રાખવાનું, બરાબર? આ 5 એટલે આ 5 એટલે યાદ રાખવાનું. આ 5 એટલે એક આંટા હાથે, એક આંટા માટે છે. અને અહીંયા એ જ આવશે, M = N∅I. પણ જો પહેલા ગૂંચળાનું શું લે બેટા? પ્રવાહ. તો ફ્લક્સ આવે બીજા ગૂંચળામાં. પણ આમાં તમે પાછા અટવાઈ જશો એનમાં. એટલે એક કામ કરો, આને રહેવા દો, હું તમને મસ્ત રીતે કહી દઉં. તમે સૂત્ર આમ યાદ રાખો, આમ આને રહેવા દો. L = phi/I. એટલે આ તમારું કુલ ફ્લક્સ છે, કુલ ફ્લક્સ, કુલ ચુંબકીય ફ્લક્સ. આ યાદ રાખજો. આમાં હવે આ ખાલી phi/I લખ્યું ને મેં, એટલે મારે અહીંયા આંટા લખવાના. આની અંદર મેં ખાલી phi/I લખ્યું એટલે મારે આની અંદર કમ્પલસરી આંટા લખવાના. 5 એટલે NBA cos θ. આને ભૂલી જજો. એટલે આ સૂત્ર મેં તમને ઇઝી કરવા માટે આપું છું, જ્યાં phi બરાબર તમારે લખવાનું NBA cos θ. એટલે કેમ તમે સર આવું કર્યું, બદલી નાખી પાર્ટી એટલે બદલી કે એમમાં મગજમારી ન થાય મારે. તો એમ બરાબર આપણે શું લખવાનું હવે? ડાયરેક્ટ 5/I. એમ જ યાદ રાખો. હા, પણ અન્ય નહીં છે તો પ્રવાહ પહેલાનો, તો ફ્લક્સ બીજાનો. ઓ બાળકો, બોલ, હાથ ઊંચો કરો. મેં તમને આ કીધી, આમાં ખબર પડી મારા દીકરાઓને? આપણે 5/I જ લખશું, 5/I જ લખશું. એટલે આમાં તો બે એક જ આવે. એટલે આ લોચો નો પણ નકર આમાં શું થાય? પાછા એન તમે અલગ વિચારો. એટલે આમાં તમને ખબર પડી જાય કે બીજા ગૂંચળાની જ વાત થાય છે એમ. એટલે 5/I. પણ પછી આ 5 એટલે NBA cos θ. અને આ 5 એટલે બીજા ગૂંચળા સાથે, એટલે N2BA cos θ. પણ આ બી પાછું કોનું? બી કોનું પાછું એ યાદ હોવું જોઈએ. આ જે બી છે પહેલા ગૂંચળાનું, એટલે B1 આવે. આંટા બીજાનું, આ પહેલાનું એટલે આનું ચુંબકીય ક્ષેત્ર જો લખવાનું આવે તો એ તો પછી આપણે શું કરીએ, એમાં પાછા આના ચુંબકીય ક્ષેત્રમાં મુન્ની હોય, ટૂનની હોય, જે પ્રમાણે આંટા લખી નાખવાના આવતા હોય તો એ પછી આપણે જોશું આગળ, બરાબર? એ આપણે આગળ જોશું. ચલો હવે આ લખાઈ ગયું.
આટલી વસ્તુ યાદ રાખો. આ પછી એપ્સાઇલોન વાળું સૂત્ર યાદ રાખો. કયું હતું બોલો આમાં? એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ. બોલો બેટા. ડીઆઈ બાય ડીટી. આમાં એક જ આવે અને આમાં આવશે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ. પછી બોલો ડીઆઈ બાય ડીટી. તો ફરક શું આમાં? એમ અને એલ નો ફરક આવે. અહીંયા 2 હોય તો અહીંયા 1 આવે. હા, એટલે આનો મતલબ શું થાય? પહેલાના પસાર થતા પ્રવાહમાં ફેરફાર થાય. પહેલા ગુચરામાંથી પસાર થતા પ્રવાહમાં સમય સાથે ફેરફાર થાય તો બીજા ગુચરામાં ઈએમએફ ઉત્પન્ન થાય. આનો મતલબ એવો થાય. હું હજી કેવું છું, હું આખી થિયરી યાદ નથી રાખતો. હું આટલી જ વસ્તુ યાદ હોય મારા મગજમાં. આટલી વસ્તુ નીટ એન્ડ ક્લિયર હોવું જોઈએ. જી એન્ડ નીટ નહીં. અમુક કે સર નીટ એન્ડ ક્લિયર, નીટ એન્ડ જી. નીટ એન્ડ જી ની વાત નથી કરતો હું. આટલી હું બોલ્યો ખબર પડી બેટા? ચોખ્ખું હોવું જોઈએ. આટલું ક્લિયર હોવું છે. હું બધું યાદ ન રાખું, હું આટલું જ યાદ રાખું. મારે આટલું કરવાનું છે બસ. હવે આ શોધતો જાવ. કંઈક નવું આવે તો થોડુંક અટવાઈએ, પણ મોટે ભાગે નવું આવે જ નહીં બેટા. ચલો, વધારે લંપટ જમ્પટ નથી કરતો, ચાલુ કરી દઈએ. એમસીક્યુ નંબર કયો છે આપણો? વોટ ઇઝ ધ એમસીક્યુ નંબર? ક્યાંથી આવશું હવે આપણે? 70. ચાલુ કરવા દીકરા 70 માં એમસીક્યુ. ચલો. સોલેનોઇડનું આત્મપ્રેરક બખાલ જગ્યા હોય છે. એ ખાલી જગ્યા એટલે શું છે? કોના પર આધાર રાખે એવું છે? હા, ચલો. સોલેનોઇડનું આત્મપ્રેરક. તો સોલેનોઇડ કેટલા આપણી થિયરી છે અથવા ઉદાહરણનો કંઈક 12મો સ્વાધ્યાયનો દાખલો છે. યાદ હોવું જોઈએ. આ સૂત્ર યાદ હોવું જોઈએ. L ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n સ્ક્વેર a બાય L. એ જ છે ને? જુઓ તો આ એ જ છે. આના પરથી આવે તો L. આના પરથી L નો આવે. L કોના પર આધાર રાખે? મ્યુ 0. એટલે જો બધા કહી જ દો. મ્યુ 0 એટલે માધ્યમ. કયા માધ્યમમાં છે? n. n એટલે આંટાઓની સંખ્યા. એ આ મ્યુ 0 એટલે આ જે સોલેનોઇડ છે એની વચ્ચે કોઈક માધ્યમ મૂકો તો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. આપણે છેલ્લે થિયરી ચલાવેલી ચુંબક મેગ્નેટાઇઝેશન થાય. સમજો? છેલ્લે ચલાવેલી યાદ કરો. એટલે એના પર આધાર રાખે. n એટલે આંટાઓની સંખ્યા પર આધાર રાખે. એ એટલે આર છેદ ઉપર આધાર રાખે. પરિમાણ L એટલે લંબાઈ પર. ટૂંકમાં બધી ગોઠવણી, પરિમાણ, આંટાઓની સંખ્યા, માધ્યમ એ બધા પર આધાર રાખે. હવે અંદર શું નથી આપ્યું જુઓ. આટલા પર આધાર રાખે તો પસાર થતા વિદ્યુત પ્રવાહ પર. જો તમે અમુક જણા આને પસંદ કરે, પણ આ ખાલી સંબંધ છે, આ સૂત્ર નથી. આધાર રાખવા માટે આ સૂત્ર છે. પેલું કેપેસિટર જેવું. કેપેસિટર યાદ કરો, ખાલી યાદ કરવામાં દીકરાઓને. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V લખીએ આપણે. તો એક વસ્તુ આપણે ભણી ગયા કે કેપેસિટરમાં Q બાય V નો ગુણોત્તર અચળ જ રહે. Q બાય V નો સ્પીકર બંધ કરો બેટા. Q બાય V નો ગુણોત્તર. સ્પીકર કોનું ચાલુ છે? તો મારા ઘરે તો અહીંયા ઉપર એકલો છું બેટા. અહીંયા ધ્યાન. ચલો, મેં કીધું હું એકલો છું, ક્યાંથી અવાજ આવે? ક્યાં હતા બેટા આપણે? જો આના પરથી આપણે એમ લખતા કે કેપેસિટર Q અને V પર આધાર ન રાખે, આ અચળ જ છે બેટા. કેપેસિટર માટે આપણે સૂત્ર લખતા C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 a બાય d. તો બે પ્લેટ વચ્ચેના અંતરના પ્લેટના પરિમાણ પર અને બે પ્લેટ વચ્ચેના માધ્યમ પર આધાર રાખે કેપેસિટન્સ. એ રીતે આના માટે સૂત્ર આ સાચું છે. કોના પર આધાર રાખે? કોના પર આધાર રાખે? તો આ નહીં. બરાબર, આ ધ્યાન રાખજો. પછી આગળ અંદર કિંમત એટલે એ તમે જોઈ લેજો. 71મું તમને આવડશે. પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. 71મું પારિમાણિક સૂત્ર છે, જાતે કરી લેવાનું બેટા. પછી 72મું તો થિયરિકલ છે, જોઈ લઈએ ફટાફટમાં દીકરા. ગુચરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બમણું કરતા તેનું આત્મપ્રેરક બખાલ જગ્યા થાય. ગુચરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બમણું કરીએ. પ્રવાહનું મૂલ્ય બમણું કરીએ તો હમણાં તો વાત કરી યાર. આ હમણાં હું ભજન કીર્તન કર્યા આપણે કે ભાઈ એના પર તો આધાર રાખતું જ નથી. પ્રવાહ પર તો એ તો આના પર આધાર રાખે છે, આના પર આધાર રાખે છે. પ્રવાહ પર આધાર નથી રાખતું. જો ધ્યાન આપજો. આપણે આ સૂત્ર પરથી જ આ સૂત્ર મેળવેલું છે. જોજો, આ પરિણામી સૂત્ર છે છેલ્લું. બરાબર, કારણ કે અહીંયા પ્રવાહ બદલાય તો અહીંયા ફ્લક્સ બદલાશે, ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે આ ઉડી જ જાય છે. આ ફ્લક્સની કિંમત અહીંયા મૂકેલી ને આપણે
ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા, પછી બી બરાબર મુન્ની બરાબર મ્યુ ઝીરો સ્મોલ એન હતો એના જગ્યાએ એન બાય એલ, પછી એ બરાબર કિંમત મૂકેલી પાઈ આર સ્ક્વેર, એ બધું મૂકી તમે છેલ્લા આ સૂત્ર લાવેલા. એટલે આનું એક આ સ્વરૂપ જ છે. એટલે આ તમને બતાવે કે કોના પર આધાર રાખે ને કોના પર આધાર ન રાખે. ધ્યાન રાખજો બેટા, આ તમને બતાવે કે કોના પર આધાર રાખે ને કોના પર આધાર ન રાખે. એટલે આના પરથી તો પ્રવાહ આવતો જ નથી. એટલે પ્રવાહનું મૂલ્ય ગમે તે કરો આઈ, તો આઈ પર આધાર ન રાખે, એટલે કોઈ ફરક ન પડે. પ્રવાહને તમારે જેમ મચેડવો એમ મચેડો, કારણ કે આની કિંમત મૂકો 5ની તો આ અંદરથી ઉડી જાય ને છેલ્લે તમને આ સૂત્ર મળે. એટલે એના પર આધાર નથી રાખતો. ચલો પછી 73મો બોલ બેટા. 73મો જ કરે ના, 73મો આવ્યા. બોલો દીકરા. એલ આત્મપ્રેરકત્વ વાળી બે સમાન કોઇલને એકબીજા સાથે શ્રેણીમાં જોડી એવી રીતે ખૂબ જ નજીક મૂકેલી છે કે જેથી એક કોઇલમાં આટાઓની સંખ્યા વીંટાળવાની દિશા બીજી કોઇલમાં વિરુદ્ધ છે, તો પરિણામી આત્મપ્રેરકત્વ. આટલું મને ખબર ન પડી, પાછું એક વાર વાંચતો બેટા. એલ આત્મપ્રેરકત્વ વાળી બે સમાન કોઇલને એકબીજા સાથે શ્રેણીમાં જોડી એવી રીતે ખૂબ જ નજીક મૂકેલી છે કે જેથી એક કોઇલમાં આટા વીંટાળવાની દિશા બીજી કોઇલથી વિરુદ્ધ છે, તો પરિણામી આત્મપ્રેરકત્વ. વિરુદ્ધ છે એટલે ટૂંકમાં એ એમ જ કહે છે આટા વીંટાળવાની દિશા ઊંધી છે બેટા. જો ધ્યાન આપજો, આટા વીંટાળવાની દિશા ઊંધી આપી છે. તેનો મતલબ એમ થશે કે એકનું આત્મપ્રેરકત્વ એલ થશે તો બીજાનું આત્મપ્રેરકત્વ માઇનસ એલ થાય, કારણ કે ઊંધી દિશામાં આમાં જે પ્રવાહ ઉત્પન્ન થશે એના જગ્યાએ પ્રવાહ આમાં ઊંધો જશે. પાછા અમુક એમ નહીં કહેતા કે સર પ્રવાહ પર આધાર નથી રાખતો તો એલ, પણ બેટા પ્રવાહ પર આધાર ન રાખે પણ દિશા તો બદલાઈ જાય ને ચુંબકીય ક્ષેત્રની, એટલે એક એલ થાય તો એક આટા ગમે એમ વીંટાળો, આટા જ વીંટાળવા છે ને આપણે. એમ ન આવે ને બેટા. એક મિનિટ, આટા ઊંધા દોર્યા છે. જો અહીંયા તેને આપો, અહીંયા હું એ તો બતાવું છું બેટા. અહીંયા જોજો, આમાંથી તમે પ્રવાહ પસાર કરશો તો આમાં જે દિશામાં પ્રવાહ જશે એના કરતાં આમાં પ્રવાહ ઊંધો જશે, આમ આવશે, આમાં આમ જાય છે, આમાં પ્રવાહ આમ જશે, તો જ્યારે આમાં પ્રવાહ આમ ઊંધેથી જાય આમ. એટલે ટૂંકમાં એકમાં સમઘડી હશે એસ હોય તો એકમાં એન દિશામાં પ્રવાહ હશે. ટૂંકમાં બંને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય. હું બોલું છું સાંભળો, બંનેમાંથી પ્રવાહ વિરુદ્ધ દિશામાં જશે એટલે બંનેનું ચુંબકીય ક્ષેત્ર બી, ચુંબકીય ક્ષેત્ર બી જે છે ને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, એટલે એકબીજાની અસર નાબૂદ કરે. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી 0 થાય અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી 0 થાય એટલે એલ 0 થશે, કારણ કે એકબીજાની અસર નાબૂદ કરી દે. કારણ કે ફ્લક્સમાં કોઈ ફેરફાર જ ઉત્પન્ન નહીં થશે, એકબીજાની અસર નાબૂદ કરી દે એટલે કાંઈ ન હોય. પરિણામ 0 બી. આગળ ચલો બરાબર. પછી બોલ ને બેટા, જોરથી બોલ ને બેટા. હેલો. હા સર, આ શ્રેણી અને સમાંતરમાં ફરક પડે? પણ બાજુમાં ગોઠવે તો ફરક પડે. શ્રેણી સમાંતરમાં કેમ ગોઠવવાના કીધા એ જોવા પડે આપણે. એને શ્રેણી અને સમાંતરમાં કેવી રીતે ગોઠવવાના કીધા ને એ પ્રમાણે જોવા પડે. પ્રવાહ કઈ દિશામાં છે એ ચેક કરવું પડે. અત્યારે તો એકદમ સાવ બાજુમાં છે ને, પહેલા એક શબ્દ પર ધ્યાન આપજો, સાવ બાજુમાં છે એટલે એને કારણે એકબીજાની અસર નાબૂદ કરે. જો સાવ બાજુમાં ન હોય ને તો બેનું ચુંબકીય ક્ષેત્ર થોડુંક બદલાય એમ, કારણ કે બધી સંપૂર્ણ અસર નાબૂદ ન થાય. એટલે એકબીજા પર ઓવરલેપ જેવી વાત થઈ ગઈ છે. ચલો આગળ 74મો. બોલ બેટા 74મો દાખલો છે. જો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. આ સૂત્ર છે ને જૂની ચોપડીમાં ઉદાહરણમાં સાબિત કરવાનું હતું 74નું, પણ મેં દીકરા તમને આ બધું સાબિત તો નથી કરી આપ્યું, પણ મેં તમને એક મસ્ત વસ્તુ કીધેલું ખબર, શ્રેણી સમાંતરમાં અટવાઓ ને એના માટે મેં એક સૂત્ર ચાવી આપેલી તમને. હે બરાબર, જોરથી બોલ. રોલ વ્યક્તિનું પીસી એવું મેં કીધેલું. રોલ વ્યક્તિનું પીસી. આનો મતલબ શું? આનો મતલબ કાંઈ નહીં, જે સૂત્ર અવરોધ માટે હોય એલ માટે હોય ઇન્ડક્ટર, અને જે કેપેસિટર માટે હોય પાવર માટે હોય. એટલે ઇન્ડક્ટર શ્રેણીમાં હોય, શ્રેણીમાં, તો એનું સૂત્ર આવશે L = L1 + L2. બરાબર. અને ઇન્ડક્ટર જો સમાંતર હોય, આ સૂત્ર છે ને પણ યાદ રાખવાના,
1/L ઇઝ ઇક્વલ ટુ 1/L1 પ્લસ 1/L2 એટલે અવરોધ જેવું આવે આમ, અવરોધ જેવું. અને પીસી પાવર, આ પીસી અલગ છે એટલે અવરોધ કરતા ઊંધું. એટલે તમારે યાદ ખાલી રાખવાનું અવરોધ, અને એ તમે 10માં મોઢે કરાવી દીધું છે બીજા બધા શિક્ષકોએ. બરાબર. ચલો આજે આટલું જ રાખીએ આપણે, પછીનું આપણે પછી જોશું. ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ. સાંભળો બધા.